મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રામકથામાં મોરારી બાપુએ આદિવાસી સંસ્કૃતિ રજૂ કરતા પુસ્તકની પ્રશંસા કરી. રામકથામાં મોરારી બાપુએ આદિવાસી સંસ્કૃતિ રજૂ કરતા પુસ્તકની પ્રશંસા કરી. તાપી જિલ્લા સોનગઢ ખાતે ચાલી રહેલ રામકથાના મોરારી બાપુના હસ્તે સોનગઢના આદિવાસી સેવા સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું પુસ્તક પ્રકાશિત કરાયું હતું, જેમાં આદિવાસી સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ અને પ્રાચીન સંસ્કૃતિ વિશે માહિતી જાણવા મળશે. આવો જાણીએ એની વિશેષતા. આદિવાસી એટલે પ્રકૃતિ પૂજક સમાજ. પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા કરે છે અને આપ પૂજા કરીને તેઓ પ્રકૃતિનો આભાર વ્યક્ત કરે છે. પ્રકૃતિને જાળવવું, એનું રક્ષણ કરવું અને એનું સંવર્ધન કરવું આ જ આદિવાસી સંસ્કૃતિની મૂળ પરંપરા અને સંસ્કૃતિ રહે છે. ત્યારે આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિના વિવિધ તત્વો જેમ કે ખેતરમાં અને પશુપાલન માટેના કામ આવતા વિવિધ તત્વો ગોવાળદેવ, ડુંગરદેવ, વાઘદેવ, નાગદેવ, ડુંગરદેવ, બળિયાદેવ, નંદુરિયો દેવ, વડ, પીપળો અને તુલસી જેવા વિવિધ પ્રાકૃતિક તત્વોની પૂજા કરવામાં આવતી હતી. આદિવાસી સંસ્કૃતિ કયા કયા દેવોને કયા કયા નામે પૂજે છે અને એમના પાછળની કથા અને પરંપરા શું છે તે તમામ વાતો સંગ્રહિત કરીને અમારી ધાર્મિક પરંપરાઓ નામનો એક પુસ્તક બનાવવામાં આવ્યું. રંગીન ફોટા અને લખાણ સાથે પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તક દરેક આદિવાસી વ્યક્તિએ જરૂરથી ખરીદવું જોઈએ અને વાંચવું જોઈએ, જેમાં મૂળ આદિવાસી પ્રકૃતિ મુજબ સંસ્કૃતિની માહિતી આપવામાં આવે છે. સોનગઢ ખાતે ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મોરારી બાપુના હસ્તે સોનગઢના આદિવાસી સેવા સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું પુસ્તક પ્રકાશિત કરાયું હતું, જેમાં આદિવાસી સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ અને પ્રાચીન સંસ્કૃતિ વિશે માહિતી જાણવા મળશે. ત્યારે આ પુસ્તકનું વિમોચન કરતા મોરારી બાપુએ પણ આદિ અનાદિકાળથી આ પૃથ્વી પર વસતા આદિવાસી સમાજ ધન્ય છે અને એમની પરંપરાઓ, રૂઢિ રિવાજો પણ ધન્ય છે. આ સમાજ હંમેશા અપનાવવા માને છે, જોડવામાં માને છે અને પોતાના આંગણે આવેલા મહેમાનનું સ્વાગત કરી સન્માન કરવામાં માને છે. અહીં કહી આદિવાસી સમાજમાં જન્મેલી મા શબરીને યાદ કર્યા હતા અને એમના પૂર્વજ એવા અહીં વસતા આદિવાસી સમાજના સતત પ્રગતિ કરી આગળ વધે, શૈક્ષણિક રીતે મજબૂત થાય એવી પ્રભુને પ્રાર્થના કરી સર્વેને શુભકામનાઓ આપી હતી. ત્યારે આદિવાસી સમાજના આગેવાનો એવા વસંતભાઈ ગામિત, નાનુભાઈ અનિલભાઈ ચૌધરી, શ્યામભાઈ ગામિત, શાંતુભાઈ, દામજીભાઈ ગામિત, જશવંતભાઈ સહિત આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવેલ પુસ્તકની વિશેષતા શું છે, આવો જાણીએ. રિપોર્ટર વિકાસ પાટીલ, તાપી. આદિવાસી સંસ્કૃતિ અંગેની જે બુક આજે વિમોચન કરવામાં આવી, અમારી ધાર્મિક પરંપરાઓ, તે અંગે શું કહેશો? આ જે પુસ્તિકા છે, આ પુસ્તિકા અહીંયાનું જે ટ્રસ્ટ છે આદિવાસી સેવા સંસ્કૃતિ ટ્રસ્ટ સોનગઢ, એના માધ્યમથી પ્રગટ કરી છે. આ પુસ્તક જે છે, આ પુસ્તકની અંદર અમારી જે પરંપરાઓ છે, અમે પ્રકૃતિ પૂજક છે. પ્રકૃતિ પૂજાની અંદર સનાતન ધર્મ આવે છે અને એ સનાતન ધર્મને અહીંયાનો સમાજ, આદિવાસી સમાજ માનતો આવ્યો છે. પણ હવે ધીરે ધીરે એવું લાગે છે કે અહીંયાનો યુવા વર્ગ અને સમાજ ભૂલતો જાય છે. એ પોતાની પરંપરા નથી માનતો અને એ પરંપરાને નહીં માનશે તેની પોતાની સાચી ઓળખ જે આદિવાસી તરીકેની છે એ ભૂસાઈ જશે. એ ભૂસાઈ ના જાય એટલા માટે અમારા જે દેવી દેવતાઓ છે, જે પ્રકૃતિ પૂજક છે, પ્રકૃતિ સનાતન છે, એને ફરી પાછી યાદ રાખે એટલા માટે છે. બીજા કોઈ આવીને એમ કે આદિવાસીઓની ઓળખ આ છે, એ ઓળખ બીજા બહાર ના આવીને કે એના કરતાં અમારી ઓળખ, સાચી ઓળખ એ આદિવાસીની સનાતન ધર્મની છે. એ સનાતન વસ્તુ ફરી પાછી બધાના જીવનમાં આવે એવી અમારી અપેક્ષા છે. એટલે આજની આ બુક અમે પ્રસિદ્ધ કરી છે. અત્યારે હોળીનો મહાપર્વ ગયો, જે આદિવાસી સમાજનો સૌથી મોટો પર્વ માનવામાં આવે છે, તહેવાર માનવામાં આવે છે અને પહેલીવાર આદિવાસી લોકગીતો મીડિયાના માધ્યમથી હજારો લોકો સુધી પહોંચ્યા. તો સાહેબ, આના માટે આ આવનારી પેઢી બી આને શીખી શકે, એના માટે કોઈ વર્ગોનું આયોજન થાય, એવું કંઈ આયોજન છે? આ પ્રકારનો એક વિચાર થયો છે. આ વર્ષથી અમે અમારા જે ગીત પરંપરા જે અમારી ભૂસાઈ ગઈ છે, લોલ ગાવાની એક પરંપરા, એટલે માતા, હોળી માતાની સ્તુતિગાન હતા, એ સ્તુતિગાન ભૂલી ગયા છે. એને ફરી પાછા આજનો વર્ગ યાદ રાખે એના માટેનો મેં ઉપક્રમ ચાલુ કરવાના છે. યુવા વર્ગને એ ગીતો સાંભળે અને માતાની સ્તુતિ કરે, એના એક ચોક્કસ પ્રકારનો અમે પ્રયોગ કરીશું. સાહેબ, સરકાર દ્વારા કે સમાજ દ્વારા વરસાદની ઋતુમાં વર્ષા ગીત સ્પર્ધા, લગ્ન ગીત સ્પર્ધા એવું હોય છે, તો આપને નહીં લાગે કે આદિવાસી ગીત સ્પર્ધા, આદિવાસી સાંસ્કૃતિક સ્પર્ધા અને આદિવાસી નૃત્યોની સ્પર્ધાઓ પણ હોવી જોઈએ? હા, ચોક્કસ એ હોવી જોઈએ. કેટલાક જે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પરના કેટલાક ગામો છે, ત્યાંના કેટલાક ટ્રસ્ટો છે, ભગતો છે,
એ લોકો દર વર્ષે રાખે છે. અત્યારે હોળી પહેલાં પણ હોળીના લોલની સ્પર્ધા રાખી હતી. એ જ પ્રકારે લગ્ન ગીતની સ્પર્ધા પણ રાખે છે, ઢોલ વગાડવાની સ્પર્ધા પણ રાખે છે. આ વર્ષથી અમે આ પરંપરા પ્રારંભ કર્યો છે અને આપને એ ચોક્કસ સાહેબ પગપાળા લોકો દ્વારકા સંઘ લઈ જાય છે, અંબાજી સંઘ લઈ જાય છે, શિરડી લઈ જાય છે. આપને એવું લાગે છે કે આ વિસ્તારમાં કણી કંસરી દેવમોગરા માતાનો પગપાળા સંઘ સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી નીકળવો જોઈએ? ચોક્કસ થોડા ઘણા અંશે હવે પ્રારંભ થયો છે. આ સોનગઢ અને આજુબાજુના વિસ્તારમાં અહીંયાથી કેટલાક પગપાળા પ્રવાસ હવે કરી રહ્યા છે. જેવી રીતે મા અંબાજી પાસે જાય છે એ જ પ્રકારે દેવમોગરા જાય, દેવલીમાળી જાય અને કણીકંસરી જાય, ગોવાળદેવ જાય, એ પ્રકારની પરંપરા અમે ચાલુ કરી. આદિવાસી સેવા સાંસ્કૃતિક ટ્રસ્ટ એવું કંઈક બંધારણ કે એવું કેવી રૂપરેખા બનાવશે આવનાર સમયમાં કે વર્ષ દરમિયાન આ મહિનામાં આવા કાર્યક્રમો કરીશું અમે? ચોક્કસ આ પ્રકારનું અમે આ પ્રારંભ થશે. એની સાથે સાથે આજે અમારી આખી અમે તો વિચાર એવો પણ કર્યો છે, કેલેન્ડરો બનાવી એની સાહિત્ય છે ઘરે ઘરે પહોંચાડીએ અને આ પ્રકારના ઉત્સવો જે ભૂલાઈ ગયા છે એ ફરી પાછા પ્રારંભ થાય એ પ્રકારની યોજના અમે ચોક્કસ બનાવીશું. જી સાહેબ, ધન્યવાદ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.